નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। છેલ્લા 4 દિવસથી હવામાન ગોથે ચડી ગયું છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે। ચૈત્રમાં ચોમાસું જાણે કે બેસી ગયું હોય તેવું લાગી રહ્યું છે। અષાઢી વાયરા વાઈ રહ્યા છે, એટલું જ નહીં પરંતુ અષાઢી વરસાદ પણ વરસી રહ્યો છે। કચ્છથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી કમોસમી વરસાદની આફત છે અને આજે તો ભારે થઈ કચ્છમાં કરા સાથે વરસાદ વરસ્યો। અંજારમાંથી તો એવા દ્રશ્ય સામે આવ્યા કે જાણે કે રસ્તા પરથી નદી વહેતી હોય। ચૈત્ર મહિનામાં ચોમાસા જેવો માહોલ, ઉડી ધૂળની ડમરીઓ, ક્યાંક વાવાઝોડા જેવા દ્રશ્યો। ચૈત્ર માસમાં આ દ્રશ્યો છે ગુજરાતના। ચૈત્રમાં જાણે ચોમાસાની એન્ટ્રી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। જાણે કે કચ્છમાં ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા। સતત બીજા દિવસે સુસવાટા ભર્યા પવન અને સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ચૈત્ર મહિનામાં માહોલ એકદમ ચોમાસા જેવો હતો। અંજારની મુખ્ય બજારના આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈને કોઈ ન કહે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ કચ્છમાં જોવા મળ્યો। સામાન્ય રીતે કમોસમી વરસાદના ઝાપટા પડે, પરંતુ અહીં તો કમોસમી વરસાદ ધોધમાર બનીને ખાબક્યો। વરસાદ બાદ અંજારની બજારમાં પાણી વહી નીકળ્યા। ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદ એટલી હદે વરસ્યો કે રણ વિસ્તાર કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે રીલમછેલ થઈ। અનરાધાર વરસાદ વરસતા અંજારના રસ્તા ઉપર પાણીનો સૈલાબ વહી રહ્યો હોય એવા દ્રશ્યો દેખાયા। ભારે વરસાદના કારણે અંજાર શહેરનું જનજીવન ખોરવાઈ ગયું। જો કે કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ વરસાદ વરસતા કચ્છના લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળી। આ દ્રશ્યો ગાંધીધામ અંજાર ભુજ તાલુકાના છે। અહીં સાંજના સમયે એકાએક વાતાવરણ પલટાયું। કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ભર ઉનાળે વરસ્યા। ભુજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। રાપરના ગાગોદરમાં તો કરા સાથે વરસાદ ખાબક્યો। હવામાન વિભાગની આગાહીની વચ્ચે સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો। પવન વચ્ચે વરસાદના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી, પરંતુ ખેડૂતોની ઊંઘ હરામ થઈ। માવઠાના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય એવી ભીતિ છે। વરસાદનું જોર એટલી હદે હતું કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા। અંજારમાં મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે પવનના કારણે વીડી 4 રસ્તા પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું। વૃક્ષ પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ। આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાનો માર પડ્યો। કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો। ગાંધીધામ અંજાર ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ। દેસલપર, કીડાણા, વાઢાઈ, મિર્જાપર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। મિની વાવાઝોડા જેવું વાતાવરણ બનતા કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। કચ્છના અંજારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી થઈ ગયું। કમોસમી વરસાદના પગલે મંડપ પલળી ગયો હતો। રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો। દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરબી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું। સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો। પાટણમાં અનેક વિસ્તારમાં બપોર બાદ માવઠું ત્રાટક્યું। રાધનપુર, સાંથલપુર બાદ સમી હારીજમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ। ગ્રામ્ય માર્ગો પર વરસાદી પાણીના કારણે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો દેખાયા। વારાહી, લખાપુર, કમાલપુરમાં વરસાદ વરસ્યો। માવઠું થતા ઉનાળુ બાજરી, ઘાસચારો સહિત વાવેતર પર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં પણ માવઠાનો માર જોવા મળ્યો। બનાસકાંઠાના દિયોદર પંથકમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો। ઓઢા, ફોરના, ગોગોલ, સોની ગામમાં વરસાદી માહોલ છવાયો। માવઠાથી બાગાયતી પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ જોવા મળ્યો। રબારિયા, રામગઢ સહિતના ગામમાં વરસાદી માહોલ છવાયો।
બનાસકાંઠા બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો. મહેસાણામાં પણ ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે ગરમીથી રાહત મળી. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. વિસાવદર પંથકના દુધાળા, રાજપરા, માણંદિયા, સત્તાધાર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. કમોસમી માવઠાથી ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા સેવાઈ રહી છે. ઘઉં, ચણા, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. રાજપરા, માણંદિયા, દુધાળામાં ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે ગામોમાં ચોમાસા જેવો માહોલ બની ગયો. વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા. આ તરફ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો. ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાનો માર પડ્યો. ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો. ભાણવડના ગુંદા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો. જામનગરના જોડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન ફૂંકાયો. લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘેરાયેલા વાદળો વચ્ચે આંધી જેવી સ્થિતિ સર્જાઈ. અચાનક જ પવન ફૂંકાતા વરસાદી માહોલ બન્યો. જાણે કે ચૈત્ર અને અષાઢ મહિનાએ બાનમાં લીધો હોય તેમ ચોમાસા જેવો ઘાટ ઘડાયો. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની હાજરી રહી. સાબરકાંઠાના પોશીના પંથકમાં ભર ઉનાળે માવઠું પડ્યું. ભારે ઉકળાટ બાદ માવઠું થતા ગરમીથી રાહત મળી. પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતો સહિત સ્થાનિકો ચિંતાતુર દેખાયા. રાજ્યના ચિરાપુંજી ગણાતા અમરેલી જિલ્લામાં ચોમાસામાં ધોધમાર વરસાદ વરસે, પરંતુ અહીં પણ ભર ઉનાળે વરસાદ ખાબક્યો. ધારીગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો. ધારીગીરના દલખાણિયા, સુખપુર, આંબાગાડા, પાણિયા, મીઠાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. કમોસમી વરસાદના કારણે કેસર કેરીને પણ નુકસાન થવાની સંભાવના છે. યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે હાજરી પુરાવી. અંબાજીના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે લોકો અને અંબાજી આવેલા શ્રદ્ધાળુઓને ગરમીના બફારાથી છુટકારો મળ્યો. 40 ડિગ્રી તાપમાન વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો. અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી. અમદાવાદમાં વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે પવનના કારણે અનેક સ્થળોએ હોર્ડિંગ્સ પડી ગયા. એસજી હાઈવે, વસ્ત્રાપુર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પણ પડ્યો. ધૂળની ડમરીઓ ઉડતા રસ્તા પર વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમદાવાદ શહેરમાં અચાનક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી, જેને લઈને વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો આ તરફ રાજકોટના જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ઘેરાયેલા વાદળ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. કનેસરા, વેરાવળ સહિતના ગામોમાં વરસાદના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો. ખેતરમાં પાકને નુકસાનીની શક્યતા સેવાઈ રહી છે. સાબરકાંઠામાં ભર ઉનાળે વરસાદી માવઠું ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા. હવામાન વિભાગની આગાહી પૂર્વે સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદી માવઠું થયું. સાંજના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. એક તરફ નવરાત્રી તો બીજી તરફ કુદરતી આફતના કારણે ખેલૈયાઓ પણ ચિંતિત થયા. ઉનાળુ પાકમાં વરસાદ ખાબકતા ખેડૂતોને વધુ આફત આવી છે. અરવલ્લી જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો. શામળાજી વિસ્તારમાં ભારે વરસાદથી હાઈવે પર વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભિલોડા અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો. ભિલોડા, લીલછા, માંકરોડા, નવા ભવનાથમાં વરસાદી માહોલ જોવા મળ્યો. કમોસમી વરસાદના કારણે જીરું, વરિયાળી, પપૈયાના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી. તો દ્વારકા શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દ્વારકા શહેરમાં તડકા વચ્ચે તેજ પવન ફૂંકાયો. ભાણવડ પંથકમાં તેજ પવન સાથે વરસાદ વરસ્યો.